टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારીને 50% કર્યો. ભારત પણ એની સામે ઝૂકવા માટે તૈયાર નથી. હમણાં વિદેશ મંત્રાલયે એક સ્ટેટમેન્ટ જારી કર્યું હતું, જેમાં ચોખ્ખી વાત કરવામાં આવી હતી કે અમેરિકન કંપનીઓ રશિયાની પાસેથી ઘણી બધી વસ્તુઓની આયાત કરે છે, જેમ કે ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રી માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડની આયાત કરવામાં આવે છે, ઇલેક્ટ્રિક વાહનો માટે પેલેડિયમની આયાત કરે છે અને સાથે ખાતરની પણ આયાત કરે છે. એટલે રશિયા સાથેના વેપારની ટ્રમ્પ ટીકા કરી રહ્યા છે, એવો સાવ ખોટી વાત છે. ભારતે ચોખ્ખી વાત કરી છે કે ભારત પોતાના આર્થિક જરૂરિયાતો અને હિતોને ધ્યાનમાં રાખીને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું છે. એમાં રાજનીતિને વચ્ચે ના લાવવી જોઈએ. ભારતે તો એમ પણ કહ્યું કે આ પહેલાં અમેરિકાએ જ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના ભારતના નિર્ણયને સપોર્ટ આપ્યો હતો. હવે અમેરિકા એ જ મામલે ભારતની ટીકા કરી રહ્યું છે. વાત સીધી સટ છે કે અમેરિકાના પણ રશિયાની સાથે વેપારના સંબંધો રહ્યા જ છે. હવે ભારતના સ્ટેટમેન્ટને લઈને ટ્રમ્પને સવાલ પણ કરવામાં આવ્યો, તો તેમણે કહ્યું કે મને તો એના વિશે કંઈ ખબર જ નથી, મારે તો એની તપાસ કરવી પડશે. હવે વેપારી તરીકે વર્તા ટ્રમ્પને આ હકીકતની ખબર ના હોય એ માનવું તમને યોગ્ય લાગે, કેમ કે આ હકીકત તો આખી દુનિયાને ખબર છે. અમેરિકન વહીવટી તંત્રે જ જાહેર કર્યું કે 2024માં અમેરિકા અને રશિયા વચ્ચે $5.2 અબજ કુલ વેપાર થયો, જેમાં $3.5 અબજ મૂલ્યનો ચીજવસ્તુઓનો વેપાર સામેલ છે. બાકીનો વેપાર સર્વિસીસમાં થયો છે. ચીજવસ્તુઓના વેપારની વાત કરીએ તો એમાં અમેરિકાએ રશિયામાં $52.83 કરોડ ચીજવસ્તુઓની નિકાસ કરી, તો બીજી તરફ અમેરિકાએ રશિયા પાસેથી $3 અબજ મૂલ્યની ચીજવસ્તુઓની આયાત કરી. 2025ના પહેલા 6 મહિનામાં જ અમેરિકાએ રશિયા પાસેથી $2.5 અબજ મૂલ્યની ચીજવસ્તુઓની આયાત કરી. રશિયાએ યુક્રેન પર આક્રમણ શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં અમેરિકાએ રશિયાની પાસેથી $24.51 અબજ મૂલ્યની ચીજવસ્તુઓની આયાત કરી છે. હવે ગયા વર્ષે અમેરિકાએ શું આયાત કર્યું એ તમે જુઓ. $1.27 અબજ મૂલ્યના ખાતરોની આયાત કરવામાં આવી, $62.40 કરોડ મૂલ્યના યુરેનિયમ અને પ્લુટોનિયમની આયાત કરવામાં આવી. એ સિવાય $87.80 કરોડ મૂલ્યના પેલેડિયમની પણ આયાત કરવામાં આવી. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ નામની સંસ્થાએ એક રિપોર્ટ બહાર પાડીને ટ્રમ્પને પડકાર ફેંક્યો. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે ટ્રમ્પ ખોટી રીતે ભારતને દોષી ગણાવી રહ્યા છે, બીજી તરફ તેઓ ચીન પ્રત્યે ઉદાર બની રહ્યા છે. આ સંસ્થાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2024માં ચીને રશિયા પાસેથી $62.6 અબજ મૂલ્યના ઓઇલની આયાત પણ કરી, તો બીજી તરફ ભારતે $52.7 અબજ મૂલ્યના ઓઇલની આયાત કરી. એટલે કે ભારત કરતાં તો ચીને રશિયા પાસેથી વધારે ક્રૂડ ઓઇલ ખરીદ્યો છે ભાઈ. એમ છતાં ટ્રમ્પ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના મામલે ચીનના બદલે ભારતની ટીકા કરતા રહે છે અને દમદાટી આપતા રહે છે. આ રિપોર્ટમાં ટ્રમ્પના બીજા એક દાવાની પણ પોલ ખોલી દેવામાં આવી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત રશિયા પાસેથી ખૂબ જ મોટા પ્રમાણમાં ઓઇલ ખરીદે છે, જેના પછી પ્રોફિટ લઈને ઓપન માર્કેટમાં વેચી પણ દે છે. હકીકતમાં આ વાત સાવ ખોટી છે. આ રિપોર્ટમાં ચોખ્ખું લખવામાં આવ્યું છે કે ભારત કોઈપણ દેશના ક્રૂડ ઓઇલની નિકાસ કરતું જ નથી, એના બદલે રિફાઇનરીમાં ક્રૂડ ઓઇલમાંથી બનાવવામાં આવેલી ડીઝલ અને જેટ ફ્યુઅલ જેવી વસ્તુઓ એ વેચી રહ્યું છે. ઓઇલની આયાત કરતા બીજા દેશો પણ એમ જ કરે છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે અને લખવામાં આવ્યું છે કે ભારતમાં ઓઇલ રિફાઇનરીઓ તેમના કામકાજને લઈને જાતે નિર્ણયો લે છે. તેમણે રશિયા કે બીજા કોઈ દેશમાંથી ઓઇલ ખરીદવા માટે સરકારની મંજૂરી લેવાની જરૂર જ નથી. કિંમતો જોઈને જ આવા નિર્ણયો લેવામાં આવે છે. અમેરિકા પહેલાં યુરોપના દેશો પણ ભારતને ટાર્ગેટ કરતા હતા. તેઓ કહેતા રહેતા હતા કે તમે રશિયાની પાસેથી ક્રૂડ ઓઇલ ના ખરીદો. યુરોપના દેશોએ 2024માં રશિયાની સાથે ચીજવસ્તુઓના મામલે 67.5 અબજ યુરોનો વેપાર કર્યો.
યુરોપ રશિયા પાસેથી નેચરલ ગેસ પણ ખરીદે છે. એના સિવાય યુરોપના દેશો રશિયાની પાસેથી ખાતર, માઇનિંગ પ્રોડક્ટ્સ, કેમિકલ્સ, લોખંડ, સ્ટીલ અને મશીનરીની પણ આયાત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકર યુરોપમાં જાય ને ત્યારે તેમણે પત્રકારો પૂછતા રહે છે કે ભારત કેમ રશિયાની સાથે વેપાર કરે છે, ત્યારે તેઓ આ જ તમામ હકીકતો તેમની સામે રાખે છે. આ વર્ષની વાત કરીએ તો પહેલાં 6 મહિનામાં જ રશિયામાંથી 8.74 અબજ યુરોના મૂલ્યની ચીજવસ્તુઓ યુરોપમાં પહોંચી છે. હજી પણ યુરોપના દેશો રશિયાની પાસે ઓઇલ, નિકલ, નેચરલ ગેસ, ખાતર, લોખંડ અને સ્ટીલ મંગાવી રહ્યા છે. અમેરિકા અને યુરોપના દેશો ભારતને સલાહ આપતા રહ્યા કે તમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ના ખરીદો, પણ પોતે રશિયા સાથે વેપાર કરતા રહ્યા છે. એ બતાવે છે કે આ દેશો સાવ સ્વાર્થી છે અને આ સ્વાર્થમાં આંધળા થઈને ટ્રમ્પે જાહેરાત કરી છે કે દવાઓ અને સેમિકન્ડક્ટર્સ પર નવા ટેરિફ આવતા અઠવાડિયામાં લગાવવામાં આવશે. ભારત દવાઓની મોટા પાયે નિકાસ કરે છે એટલે ભારતને હજી વધારે અસર થઈ શકે છે. એક વાત સ્પષ્ટ છે કે ટ્રમ્પની મનમાની આગળ ભારત હવે ઝૂકવા તૈયાર નથી. અમેરિકા અને યુરોપના દેશોને ભારતની પ્રગતિ ખૂંચી રહી છે. સાથે જ તેમણે ભારત અને રશિયાની મિત્રતા સામે પણ વાંધો છે, જેના કારણે જ ટ્રમ્પ અવારનવાર ભારતની વિરુદ્ધ બફાટ મારતા રહે છે. ભારત આ બફાટને હવે સહન કરવાના મૂડમાં નથી. અમેરિકા અને યુરોપનો દંભ ખુલ્લો પડવામાં આવી રહ્યો છે. આ બધાની જીઓપોલિટિક્સમાં ખૂબ જ અસરો જોવા મળશે, એટલે સતત એના પર નજર રાખવી જરૂરી થઈ પડી છે.